બાળકો માટેના રમકડા મેડ ઇન ચાઇના ન હોય એવું બને જ નહીં. આ માન્યતા હવે ભૂતકાળ બની જશે, જેનો જીવતો જાગતો પુરાવો છે આ દ્રશ્યો. રાજકોટમાં રમકડાની ફેક્ટરીઓ ધમધમવા લાગી છે. કોરોના કાળ બાદ રાજકોટના મેટોડા વિસ્તારમાં તમામ પ્રકારના રમકડા બનાવવાનું શરૂ કરાયું. રમકડા પણ એવા બનાવાઈ રહ્યા છે જે ચાઇનાની પ્રોડક્ટ કરતાં વધુ ભરોસાપાત્ર છે. એટલે જ વિશ્વના અન્ય દેશો માટે પણ સૌરાષ્ટ્ર મહત્વનો વિકલ્પ બનીને ઉભરી રહ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ રમકડા હોય કે વુડનના રમકડા, તમામ પાર્ટ્સ હવે મેટોડા પંથકમાં આવેલી રમકડાની ઇન્ડસ્ટ્રીઝમાં બની રહ્યા છે, જેમાં અનેક લોકો રોજગારી પણ મેળવી રહ્યા છે, જેમાં 50% જેટલા કારીગરો મહિલાઓ છે. નોકરી આવી છે, અમને રોજગાર બહુ સારું મળે છે અને અમને અહીંયા કામ કરવાથી ઘરને આર્થિક રીતે મદદ કરી શકીએ છીએ. અને અમે અહીંયા એસેમ્બલી ડિપાર્ટમેન્ટમાં હું કામ કરું છું. એસેમ્બલી ડિપાર્ટમેન્ટમાં અમે રમકડાનું પેકિંગ છે, ફિટિંગ છે, કોઈ પણ એ રીતના રમકડાની એસેમ્બલી કરીએ છીએ અને પેકિંગ કરી ઇનર બોક્સને વગેરે ભરી અને જઈએ છીએ. અમારી એસેમ્બલીમાં ઘણા પ્રકારના ટોયસ બને છે. એમાં ટ્રોલી, કિડ બેગ, 3x4x ક્યુબ, ડાર્ટ, ગન, બસ, કલરફુલ ગિયર બસ, ગન વગેરે જેવા રમકડા બનાવીએ છીએ. રાજકોટમાં બનેલા રમકડા હાલ અમેરિકા, નેપાળ, બાંગ્લાદેશમાં નિકાસ થાય છે. હવે એ દિવસો દૂર નથી જ્યારે વિશ્વના દેશો રમકડાના ઓર્ડર ચાઇનાના બદલે સૌરાષ્ટ્રવાળાને આપશે. ઉદ્યોગપતિઓના મતે હાલ ચાઇનાનું શાંતોના શહેર ટોયસ ઇન્ડસ્ટ્રીનું હબ ગણાય છે, પરંતુ 2030 સુધીમાં સૌરાષ્ટ્ર ટોયઝ ઇન્ડસ્ટ્રીમાં ચાઇનાને પછાડી દેશે. હવે 100% બધી જ વસ્તુ અમે ઇનહાઉસ બનાવીએ છીએ, જેમાં ઇલેક્ટ્રોનિક, વુડન બધી જ કેટેગરીમાં આપણે કરી શકીએ છીએ. અને હવે ચાઇનાથી થોડાક ડ્યુટી અને બીઆઈએસ ઇમ્પ્લિમેન્ટના હિસાબે અમે બધી જ વસ્તુ ઇનહાઉસ બનાવી શકીએ છીએ અને ચાઇના સામે રેટમાં અને ક્વોલિટીમાં અમે ફાઇટ કરી શકીએ છીએ. એ લોકોની ખરેખર જોઈએ છે ને તો એ લોકોનો સૌથી વધારે એ લોકોને ચાઇનાનું ઓપ્શન જોઈએ છે, પણ એટલી બધી ઓપોર્ચ્યુનિટી ગુજરાત ઉપર એ લોકોને એટલો બધો ભરોસો છે ને એટલો બધો અમારે એટલી બધી ઇન્ક્વાયરીઓ આવે છે કે જો તમે ડેવલપ કરી શકતા હોય તો અમે ચાઇનાના સેકન્ડ ઓપ્શન માટે એ લોકો ગુજરાતને જોઈ રહ્યા છે. રમકડાઓ છે એ ચાઇનાથી આયાત કરવામાં આવતા હતા, પરંતુ તે હવે રમકડાઓ ખાસ કરીને મેટોડામાં બની રહ્યા છે, રાજકોટ પંથકમાં બની રહ્યા છે. આમ જોવા જઈએ તો જે છે વિશ્વના અનેક દેશો, યુએસએ સહિતના અનેક એવા દેશો છે કે જ્યાં અત્યારે રાજકોટની આસપાસ બનતા જે રમકડાઓ છે તેમની નિકાસ થઈ રહી છે. ખાસ કરીને જે છે રોજગારીમાં પણ ખૂબ જ સારો વધારો આવ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો જે છે આ ટોયસ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે પણ રાજકોટ છે એ હવે ચાઇનાને ટક્કર આપી રહ્યું છે અને હજુ પણ જે ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગપતિઓ છે તેવી આશા રાખી રહ્યા છે કે વિશ્વમાં જે આગામી દિવસો છે 2030માં જે છે એ ઇન્ડિયા જે છે ચાઇનાને સંપૂર્ણ જે છે વૈશ્વિક ક્ષેત્રે પણ ટક્કર આપશે અને કહી શકાય કે જે આપણો ઇકોનોમિક ગ્રોથ છે તે પણ આગળ ઘણો જ ઊંચો લઈ જશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મેટોડા.